હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 14 દાખલાશાસ્ત્રમાં સ્વાધ્યાય 14.4 નો દાખલા નંબર છેલ્લો એટલે ત્રીજો દાખલો. તો અગાઉ આપણે સ્વાધ્યાય 14.1, 14.2, 14.3 ની અંદર મધ્ય, મધ્યસ્થ અને બહુલક વિશે શીખ્યા. ત્યારબાદ 14.4 ની અંદર ઓજાય અથવા આલેખ જે આપણે પહેલો અને બીજા દાખલાની અંદર શીખ્યા. ત્યારબાદ છેલ્લો દાખલાની અંદર પણ આપણે આલેખ જ શીખવાનો છે. તો જો તમે આગળના વિડિયો ન જોયા હોય તો ચેનલ ઉપર જઈ અને આગળના વિડિયો જોઈ અને તમારી જાતે દાખલાની ગણતરી કરતા શીખો. જેને લીધે સરળતાથી તમે 10મા બોર્ડની પરીક્ષાની અંદર સારા માર્ક્સ છે તે આ ચેપ્ટરમાંથી મેળવી શકો. કારણ તો કે છેલ્લામાં છેલ્લું ચેપ્ટર છે તે આંકડાશાસ્ત્ર છે અને આની ગણતરી પણ શોર્ટ છે, જેના લીધે તમે સરળતાથી માર્ક કવર કરી શકો. જો હજી સુધી તમે આ દાખલા આગળના જોવા માંગતા હોય અને કાયમીના વિડિયો મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાઈડમાં આપેલું બેલ આઇકોન છે તે દબાવી અને કાયમી નોટિફિકેશન મેળવો, જેના લીધે કાયમી તમને વિડિયા છે તે મળતા રહે. ત્યારબાદ આગળ આ ચેપ્ટરનો છેલ્લો દાખલો જોઈએ તો નીચેનું કોષ્ટક એક ગામના 100 ખેતરોમાં પ્રતિ હેક્ટર ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. કે ગામની અંદર પ્રતિ હેક્ટરે 100 ખેતરોમાં કેટલા ઘઉંનું ઉત્પાદન થાય તે દર્શાવે. આ આવૃત્તિ વિતરણ થી વધારે, આગળ આપણે થી ઓછા પ્રકારનો બજાય આવૃત્તિ દોરેલો હતો, આની અંદર થી વધારે પ્રકારનો આવૃત્તિ વિતરણ છે એ દોરવાનું છે. તો આ વિતરણનું પરિવર્તિત કરો અને ઓજાય દોરો. કે જેના લીધે પરિવર્તન કરો એનો મતલબ એવું થયો કે કોઈ પણ આલેખ આંકડાશાસ્ત્રનો દોરવું હોય તો સૌપ્રથમ આપણે CF મેળવવો પડે. તો CF મેળવવા માટે આપણે આ બધીનો ટોટલ અહીં લખતા હતા 2 + 8 8 + 12 તેવી રીતે આપણે CF મેળવતા હતા. પરંતુ થી વધારે છે એટલે આની અંદર આપણે બાદબાકી કરવાની છે, વધારે કંઈ ફરક પડતો નથી. હવે આગળ આપણે રકમ આપેલી છે ઉત્પાદન ક્ષમતા, એની અંદર વર્ગ આપ્યો આપણે 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70, 70 થી 75, 75 થી 80. ત્યારબાદ ખેતરોની સંખ્યા આપી જેને આપણે એક તરીકે દર્શાવતા હતા 2, 8, 12, 24, 38 અને 16. તો હવે આપણે થી વધુ પ્રકારનું મેળવવાનું છે તો આપણે 50 ના લઈ લઈએ. 50 થી વધુ, 50 થી વધુનો મતલબ એવો થયો કે 55 નો સમાવેશ છે. 50, 51, 52, 53 અને આગળ સંખ્યા ન આવે ત્યાં સુધીનો સમાવેશ થાય. હવે અહીંયા આ લાઈન આપણે લેવાની, થી ઓછામાં આપણે આ લાઈન લેતા હતા એટલે કે ઉર્ધ્વસીમા લેતા હતા, આની અંદર આપણે અધરસીમા લેવાની છે. તો 50 પછી 55, 55 થી વધુ, 55 થી વધુ પણ ક્યાં સુધી? જ્યાં સુધી નવી રકમ ન મળે ત્યાં સુધી. જો 50 થી વધુ એટલે 50 થી 51, 52, 53 અને 54 સુધી, પછી 55 મળી ગયા એટલે 55 નો સમાવેશ 50 માં થતો નથી. ત્યારબાદ 60, 60 થી વધુ, ત્યારબાદ 65, 65 થી વધુ, ત્યારબાદ 70, 70 થી વધુ, 75 થી વધુ. હવે આગળ આપણે CF ની અંદર સરવાળો કરતા હતા, આની અંદર બાદબાકી કરવાની. કઈ રીતે? સૌપ્રથમ 100 આપ્યા આપણે, ટોટલ 100 ખેતરો છે તો પેલા 100, ત્યારબાદ 100 અહીં લઈ લેવાના, માઈનસ પેલી સંખ્યા બાદ કરવાની 100 - 2 એટલે 98, 98 ના આ બાજુ લઈ લેવાના, 98 - 8, 98 માંથી 8 બાદ કરો એટલે 90, 90 ના આ બાજુ લઈ લેવાના, 90 - 12, 90 - 12 કરીએ એટલે આપણે મળશે 78, 78 ને આ બાજુ લઈ લ્યો, 78 - 24, 78 માંથી 24 બાદ કરીએ એટલે આપણે મળશે 54, 54 ને આ બાજુ લઈ લઈએ, 54, 54 - 38, 54 માંથી 38 બાદ કરીએ એટલે આપણે મળશે 16. તો અહીંયા 16 અને અહીંયા 16, 16 માંથી 16 બાદ કરો એટલે 0 થઈ જાય એટલે આપણે સંચય આવૃત્તિ મળી ગઈ.
હવે બિંદુ મેળવીએ તો 50 100 55 98 60 90 65 78 70 54 75 16 તો આપણે બિંદુ મળી ગયા જેમાં આપણે આગળ વિડિયોમાં કીધું હતું તે પ્રમાણે આપણે 50 55 60 65 70 x વડે દર્શાવીશું અને y માં 100 98 90 78 54 અને 16 એને આપણે y તરીકે દર્શાવીશું તો આગળ હવે આલેખ જોઈએ તો આપણે x અને y ધરી દર્શાવી હવે x ધરી અને y ધરી ઉપર આપણે સંખ્યા છે તે દર્શાવીએ તો x ધરી ઉપરની સંખ્યા આપણી પાસે છે 50 55 60 65 70 75 એટલે સૌપ્રથમ આપણે અહીંયા નિશાની કરી લઈએ z જેવી જેનો મતલબ થાય કે 0 થી 50 સુધીની સંખ્યાનો સમાવેશ થઈ ગયેલો છે તો અહીં સૌપ્રથમ 50 55 60 65 70 75 અને 80 ત્યારબાદ y ધરી ઉપર આપણે સંખ્યા દર્શાવીએ તો સૌથી મોટામાં મોટી સંખ્યા 100 અને સૌથી નાની 16 એટલે આપણે 10 10 નો ગાળો છે તે લઈએ એટલે સૌપ્રથમ 10 20 30 40 50 60 70 80 90 અને 100 હવે બિંદુ પ્રમાણે દર્શાવીએ તો સૌપ્રથમ 50 છે તો 50 ની સામે 100 એટલે x ધરી ઉપર 50 અને y ધરી ઉપર 100 એટલે 50 ની લાઈનમાં આપણે અહીંયા દર્શાવીએ બીજું બિંદુ છે 55 થી 98 એટલે 55 ની લાઈનમાં 100 થી થોડું નીચે 98 ત્યારબાદ 60 ની સામે 90 એટલે 60 ની લાઈનમાં આપણે અહીં દર્શાવીશું 90 ત્યારબાદ 65 ની સામે 78 એટલે 80 થી થોડું નીચે 65 ની લાઈનમાં આપણે 80 થી થોડું નીચે દર્શાવીશું ત્યારબાદ 70 ની સામે 54 એટલે 70 ની લાઈનમાં આપણે 50 થી થોડું ઉપર દર્શાવીશું 54 ત્યારબાદ 75 ની સામે 16 75 10 થી થોડું ઉપર આપણે અહીં દર્શાવીશું 16 આ બધા બિંદુને આપણે એક સાથે જોડી દઈએ એટલે આપણો ઓજાઈ વક્ર છે તે તૈયાર થઈ જશે અહીં લખી નાખવાનું ઓજાઈ વક્ર એટલે આપણે થી વધુ પ્રકારનો નીચે ઉપરથી નીચેની તરફ આલેખ છે તે જાય એટલે થી વધારે પ્રકારનો આલેખ છે તે આપણે મળ્યો